આ ફિયર ખરેખર એટલો મોટો રોલ ભજવે છે લાઈફના ડિસિઝન્સ લેવામાં? દરેક જે સાયકોલોજીકલ ઇસ્યુ છે જે તમારા પરફોર્મન્સને અટકાવે છે ને એમાં ક્યાંક ને ક્યાંક તો ફિયર હોય જ છે. પ્રોકાસ્ટિનેશન એક્ઝેક્ટલી કઈ રીતે આપણને નડે છે? એકચ્યુઅલી લોકો પ્રોકાસ્ટિનેશન કરે છે એનો મતલબ કે કામને નથી ટાળી રહ્યા, પણ એ કામ સાથે જે ઇમોશન એટેચ છે ને એને ટાળી રહ્યા છે. વોટ ઇઝ ઓવર થિંકિંગ? અનફિનિશ્ડ ઇમોશન. આપણા માઇન્ડની અંદર કોઈ અનફિનિશ્ડ ઇમોશન હશે ને તો પણ ઓવર થિંકિંગની પેટર્ન ચાલી રહેશે. રેઝિસ્ટન્સ ટુવર્ડ્સ અનસર્ટેનિટી એ રીઝન છે ઓવર થિંકિંગ માટે. उनके पास गाड़ी है, बंगला है, बैंक बैलेंस है, प्रॉपर्टी है, उनके पास माँ भी है, बस वो लोग ना हैप्पी नहीं है. હેપીનેસની ક્લિયર કટ કોઈ ડેફિનેશન નથી, એટલા માટે આપણે શું કર્યું છે કે હેપીનેસને કનેક્ટ કર્યું છે પ્લેઝર સાથે. એમની સાયકોલોજીકલ નીડ શું છે અને બીજું એમની કોર વેલ્યુઝ શું છે એ હજુ એ આઈડેન્ટિફાય નથી કરી શક્યા. જો એ કામ જે તમે નથી કરતા અને નથી કરતા એના માટે તમે હેપી નથી કરતા એના માટે તમને ગિલ્ટ ફીલ થઈ રહ્યો છે, સમજી લો કે એ કામ તમારી કોર વેલ્યુમાં છે. તો પછી આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ઓલમોસ્ટ 70% ડોક્ટર વિઝિટ સ્ટ્રેસના લીધે કે મોટાભાગના લીડરશિપ ઇશ્યુઝ એટલે આવે છે કેમ કે મોટાભાગના મેનેજર, બોસ, લીડર દે આર નોટ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. આપણને ટાસ્ક મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, આપણને કેટલીક વાર લોકોને પણ મેનેજ કરતાં શીખવાડવામાં આવ્યું છે, પણ આપણને ક્યારે એ નથી શીખવાડવામાં આવ્યું કે આપણા પોતાના ઇમોશનને મેનેજ કઈ રીતે કરવા, આપણી જાતને કઈ રીતે મેનેજ કરવી. એવી કોઈ પર્ટિક્યુલર ટેકનિક કે એવી કોઈ પર્ટિક્યુલર એક્શન છે જે હું આજે જ લઈ શકું, જેની હું શરૂઆત આજથી જ કરી શકું? કોચિંગમાં આને કહું છું બ્રહ્માસ્ત્ર. કોઈ ટેકનિક ના ચાલે એટલે હું છેલ્લે આ ટેકનિક તો આપી જ દઉં છું મારા ક્લાયન્ટને અને આમાં મને 100% રિઝલ્ટ મળ્યું છે. આ ટેકનિકનું નામ છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. ફિયર માટે એક ટિપ શેર કરો. એક્શન એ ફિયરના એન્ટીડોટ છે. એક્શન લઈ લો. હેપીનેસ માટે કોઈ ટિપ? ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. લીડરશિપ માટે કોઈ ટિપ? વાવ, લીડ યોરસેલ્ફ બિફોર યુ લીડ અધર્સ. અને લાઈફ માટે કોઈ લેસન? અવેરનેસ. વન્સ યુ આર અવેર then everything will be in alignment.